સવારી આપણે કન્ટિન્યુ કરીશું. ખાલી 1 જ મિનિટ લઈશ તમારી. ઘણા બધા લોકો એવું કહે છે કે આવા કોન્ટેન્ટ માટે તો અમે પે કરવા તૈયાર છે. તો તમારા માટે થેન્ક્સ બટન જે નીચે છે એના ઉપર ક્લિક કરીને જે યથાશક્તિ પ્રમાણે તમે આપી શકતા હો. થેન્ક યુ સો વેરી મચ. ફટાફટ લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો ટુ ધ કોમેડી ફેક્ટરી. 1 મિલિયન પહોંચવાનું છે આ વર્ષે. ઓકે, જૂનું સપનું છે, પૂરું કરો. હા ચાલો જુઓ. હેન્ડસમ છોકરો, જોરદાર, વેરી ટેલેન્ટેડ એક્ટર. તમને ખબર ન હોય તો 3 બેક ટુ બેક હિટ્સ આપીને સાહેબ અહીંયા બેઠા છે. સૌથી પહેલા તો આવી હતી હરિ ઓમ હરી, પછી ઇટ્ટા કિટ્ટા અને હવે કસુંબો, રાઈટ? ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન. કેટલા લોકોએ આ બધી મૂવીઝ જોઈ છે? એકાદ મૂવી જોઈ છે આમાંથી? યસ. તો ભાઈ એના માટે તાળી થઈ જાય. કમ ઓન અ બિગર રાઉન્ડ ઓફ અપ્લોઝ. રોનક એ પણ યુટ્યુબ પર કામ કર્યું છે. જે લોકોએ જોઈ ના હોય એના યુટ્યુબના વિડીયોઝ પણ ઇક્વલી હિલેરિયસ અને અમેઝિંગ છે. એક વચ્ચે ચેનલ શરૂ થયેલી જે અમને લાગ્યું કોમેડી ફેક્ટરીને પહેલી વખત એ ટાઈમે કે ભાઈ હવે કોઈ કોમ્પિટિશનમાં માર્કેટમાં આવ્યું છે જે યુટ્યુબ પર અમેઝિંગ સ્કેચીસ બનાવે છે, બહુ જ મસ્ત કામ કરે છે. એ ચેનલનું નામ અનટિપિકલ. એના ઉપર અમુક જ વિડીયોઝ છે, હિલેરિયસ વિડીયોઝ છે. તો આઈ થિંક એમાં સૌથી ફ્રેશ વસ્તુ એ હતી, એ લોકો બહુ રિયલિસ્ટિકલી શૂટ કરતા હતા. એક કોલેબ પ્રોજેક્ટ થયો નહોતો પણ હું એના રાઇટર સાથે વાત કરતો હતો અને કે આપણે સ્ક્રીન પ્લે જેટલું રિયલ થાય એટલું રિયલ હતું કે એક વિડીયોમાં હિરોઈને એક્ટિંગ માટે આના પર હાચી ઉલટી કરી દીધી. સિરિયસલી? સાચે? એટલે એમાં શું કેરેક્ટર બહાર આવે ખબર નહીં મને. ના એટલે અમે તૈયાર કરેલું હતું પણ હા, મોઢામાંથી મારા મોઢા ઉપર ઉલટી મોઢાથી જ આવે ને બ્રો. એટલે મારી તો ઘણી વખત બહુ પ્રેશર વાળી હોય ને તો નાકમાંથી નીકળે. પણ તૈયારીમાં શું કરેલું? એટલે તમને ભાવતી આઈટમ એને ખવડાવેલી, પછી દૂધ, કેળા, અમુક પેલા સ્ટ્રોબેરી, ટમેટોના પીસીસ, એટલે બધું આમ કલરફુલ થોડું થઈ જાય. બ્રો આ સેમ વસ્તુના ઝોમેટો પર મોંઘા રૂપિયા થાય છે. બોલા અમે ઓકાઈ દીધેલી ત્યારે. એમાં તો ચાવવાની બી મહેનત કરવી પડે. આ તો ડાયરેક્ટ ના અમે બ્લેન્ડરમાં મસ્ત આનું તારું ફેટિશ બહુ વિચિત્ર છે. બટ યુટ્યુબ પર ઓબ્વિયસલી એક્ટિંગની રિધમ થોડીક ડિફરન્ટ હોય અને સ્વાભાવિક રીતે મૂવીઝ, ફીચર ફિલ્મ્સ જ્યારે કરીએ તો એની એક્ટિંગની રિધમ થોડીક અલગ હોય. જેમ કે અમે લોકો સ્કેચીસ શૂટ કરતા હોય તો અમારે તો ઘરની ખેતી છે. જેટલા ટેક આપવા હોય, જે ઇમ્પ્રોવાઇઝ કરવું એ કરી શકે. અને જ્યારે સેટ પર જોઈએ તો આમ ડિરેક્ટર ખખડાવે તો થાય અચ્છા એવું એમ હતું. ઓકે, તો એ ટ્રાન્ઝિશન તમારા માટે કેવું રહેલું? મને મજા આવી એકચ્યુઅલી. ક્રોસ પ્લેટફોર્મ્સ ઉપર કામ કરીને ઇટ્સ ઓલવેઝ ફન. કારણ કે જે લાઈક યુ સેડ કે યુટ્યુબ ઉપર તમને બહુ રિસ્ટ્રિક્શન્સ ના હોય, કારણ કે બધું જ પોતાનું જ હોય. લખે બી અમે લોકો હોય, લખતા બી, ડિરેક્ટ બી અમારો મિત્ર કરતો હોય, અમે એક્ટિંગ કરતા હોય. સો ઇટ્સ વેરી ફ્રી, પ્લસ રિસ્પોન્સિબિલિટી એટલી ના હોય. યુટ્યુબનું બોક્સ ઓફિસ એટલું હેરાન ના કરે તમને. ના પણ હવે કરે છે. કોમ્પિટેટિવનેસ એટલું બધું ગયું છે કે વ્યૂઝ ના આવે ને. અમુક લોકો તો કોમેન્ટ કરી દે, ખાલી 40,000 વ્યૂ આવ્યા કોમેડી. વ્યૂઝ તમારા ડાઉન જઈ રહ્યા છે મોનનભાઈ, જોઈ લેજો. અને અમુક લોકો તો દર વિડીયો પર લખે છે નાવ યુ ગાઈઝ આર બેક. એવું છે પિક્ચરોમાં 40,000 જેવો આંકડો અમે ક્યાંય બી જોઈએ તો અમને બહુ જ મજા આવી જાય. એટલે અમારા માટે તો ઇટ્સ વેરી. ના પણ યુટ્યુબ પર 40,000 કઈ નહીં લા. પેલો પુનિત સુપરસ્ટાર કિચડમાં આરોટે ને 4 મિલિયન વ્યૂ આવે છે. અને અમે કિચડમાં આરોટીએ ને તો સબસ્ક્રાઈબર જતા રહે, બૈરી મા બાપ બધા જતા રહે ઘરમાં. પણ યાર મને સાચું કહું, હમણાં મને 2-4 વખત ફિલ્મોમાં થયું છે કે લોકોએ ઓફર કરી હોય ને કેરેક્ટર સમજાવવા, મને રીલ મોકલે કે આવું કેરેક્ટર છે, આવું કરવાનું છે. સિરિયસલી? હા. એટલે હું 30 સેકન્ડથી વધારે એક્ટિંગ નહીં કરવાનું કરું. મેં કીધું પણ હવે વોટ્સ ધ થોટ કે આવું બતાવતા હશે યાર. આઈ હેવ નો આઈડિયા. પણ એક સ્કેચ જોવા જેવો છે જેમાં મેં અને રોનકે સાથે કામ કર્યું છે. ઇટ્સ કોલ્ડ ઇન્ટરોગેશન. ચેક ઇટ આઉટ. યુટ્યુબ પર સર્ચ કરજો ઇન્ટરોગેશન અનટિપિકલ. તો તમને એકચ્યુઅલી મારી ચેનલ છે યુટ્યુબ પર, એમાં તમને એ બધા વિડીયોઝ લાઇનસર મળી જશે. મને થોડો ટ્રાફિક મળી જશે. હા. એટલે તું 3 હિટ આપ્યા પછી બી સાઈડ ઇન્કમમાં શું લેવા પડે છે યુટ્યુબ? પેલા 7,000 આવી જાય ને તો થોડું અનલિમિટેડ પેટ્રોલ ના ખવાય. હિટ 3 થઈ છે છેલ્લા 2 વર્ષમાં. આગળના 8 વર્ષની જેટલી હિટો પડી છે ને. નાડી દોષ યાર, કમ ઓન યાર. નાડી દોષ બી બહુ સરસ હિટ હતી. હા યાર, નાડી દોષ કેટલા લોકો જોયે છે? નાડી દોષ આઈ થિંક રોનક વોઝ એક્સેલન્ટ ઇન ઇટ. મેં રોનકને પહેલા થિયેટરમાંથી જેવો બહાર નીકળ્યો, રોનકને તરત જ કીધું ભાઈ, મેં કીધું સલ્યુટ ટુ યુ. થ્રુ આઉટ ધ ફિલ્મ આઈ થોટ, એટલે આમ જોવા જઈએ તો યશ વોઝ ધ લીડ, પણ એક રીતે જોવા જઈએ તો રોનક ઇઝ ધ પેરેલલ લીડ અને ઇક્વલી ઇમ્પેક્ટફુલ રોલ એનો રહ્યો છે. તો રોનકને તાળીઓ થઈ જાય ફોર નાડી દોષ એવરીબડી. એક્સેલન્ટ. સો એ મારા માટે છે ને એક્સપિરિયન્સ યુટ્યુબ જેવો હતો. હા, કારણ કે મારી પર રિસ્પોન્સિબિલિટી જ નહોતી. કીધું પિક્ચર ફ્લોપ થશે, યશ નહીં થશે. મારે કોઈ
સો આઈ કુડ ટેક માય લિબર્ટીઝ સીન રિહર્સ કરતા કે હું આમાં લીડ લઉં ફોર શ્યોર અરે ઘણી વાર તો મને પેલું એઝ અ કોમ્પિટિટર પેલો આઈડિયા આવે કે સેબોટાજ કરી નાખવાની પિક્ચર એવો બધાને વિચાર આવે છે મને હું ખબર મેં તો હમણાં જ મળ્યો એને. ચિરાગ તો આ વિચાર બહુ આવે મને તો કોઈનું ખરાબ થાય ને એ જોવામાં વધારે મજા આવે એટલે હું ઓનેસ્ટ છું બીજું શું મને બિગ બોસ ગમે છે તો આ જ કારણ છે. એટલે જ પેલી રીલના વ્યૂ આવે છે ભાઈ તમે જ છો એ લોકો હા, તો હું 4 મિલિયને પહોંચાડે છે હું જ છું પુનિત છું મને તો જોઈએ છે કિચરમાં આરોટે એને બેક્ટેરિયા ફંગલ ઇન્ફેક્શન થાય ને લાઈક હા લાઈક પુનિત સુપરસ્ટાર ઇઝ ધ ફર્સ્ટ ગાય જેનું છોકરું પેદા થતા સેમ એના જેવો અવાજ કાઢશે આમ, "છ્યા!" શું ને હોના મેં હોશિયાર એવું છે એનો દીકરો એને કહેશે એ 2% કે શું હતું એ ડાયલોગ શું હતો ઠીક હે સમજ ગયા ના કઈ દી હવે ઓડિયન્સને છે ને રિયલ ડ્રામા વધારે ગમે છે એટલે પેલા રજત દલાલ ને સમય રૈના ને ચંદ્રિકા ના આવે ને ચંદ્રિકા ના કોણ ચંદ્રિકા વડાપાવ વાળી ના આવે હા, એમાં આવે. જો એના વડાપાવ વાળીના ફેન્સ છે આપણે મને નથી ખબર એ કોણ છે મને બહુ ગમે છે એને પોર્સ ચલાવી ગઈકાલે જ પોર્સમાં એને એન્ટ્રી ના ના ગઈકાલે પોલીસ પકડી લઈ ગઈ હતી એને એ તો રોજ લઈ જાય છે એ લોકોનું લંચ એ જ લઈ જાય અને મને કહે છે કે હું પુનિત સુપરસ્ટાર જોઉં છું આ જો આ બંને જો એક સાઈડ રોલકને આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ વડાપાવ વાળી ગાઈઝ આ મારા માટે એવું છે કે ખબર છે પેલી આમ બહુ પોપ્યુલર સિરીઝ હોય છે કદાચ એકાદ તમારા મિત્રએ ના જોઈ હોય હા. અને બધા જ જ્યારે વાત કરતા હોય ત્યારે એને કંઈ જ ના ખબર પડે હુ ઇઝ ધીસ પર્સન હાઈએસ્ટ રેટેડ IMDb પર 10 રેટિંગ હા 10 લાખ વોટ્સ સો દિલ્હીમાં એક છોકરી છે જે વડાપાઉં વેચવાનું કામ ઓન પેપર કરે છે અચ્છા પણ હાચ્યમાં દે ધનાધન બડબડ જ કર્યા કરતી હોય છે લાઈન બહુ જ લાંબી લાગી હોય ને એનું રીઝન એ છે કારણ કે એક જણાને વડાપાઉં હાલતી જ નહીં અને બધાના રોડ લઈ લે છે અને એ પોપ્યુલર છે હા એટલે લોકો કે બહુ લાંબી લાઈન છે હે હા શું જો આખું બોલો સંદર્ભ ના ભૂલો યુ કાન્ટ શાઉટ સચ થિંગ્સ ફ્રોમ ધ ડાર્ક આજે છે ને અહીંયા શો પર આવ્યા ને જ્યારે શો પર આવતા પહેલા જ મનનભાઈના શબ્દો શું હતા હું કહું છું હા ગઈકાલની લવારી પછી કે આજની લવારીમાં ક્યાં તો આજના આખા શોમાં આપણે ટ્રાય કરશું પૂરેપૂરો કે ડબલ મિનિંગ નહીં કરીએ હા જેવું થઈ હતી 6 નું 4 આવ્યું ને સંદર્ભ લવર મિલી ક્યાં કીધું મેં તો ખાલી સંદર્ભ કીધું કે સંદર્ભ એક્સપ્લેન કર્યો એવું તમને શું લાગ્યું હતું કે સંદર્ભ અરે એ ફ્રેન્કી સમજ્યા હશે હા, એ જ, exactly. ઓમ સમજે છે મારે એકચ્યુઅલી મારે પેલી વડાપાવ વાળીનો વડાપાવ ખાવો છે મને તો જોઈએ છે કે મેં નથી કઈ કીધું દીપ મેં કઈ કીધું જ નથી યાર મેં સંદર્ભ સાથે કીધું છે મનનભાઈ ખાલી ચટણી ઘેરથી લઈ જજો કારણ કે મેં એની યાર તું ચૂપ રે યાર તું દોસ્ત. અરે એ હેઠા હાથે બનાવે ઓમની ઈચ્છા થાય ને તો એ વડાપાઉં ગાલીને એના જ વડાપાઉં ખવડાવે અને પછી એને કે ઉલટી કર મારા મોઢા પર મારે રોનકની જેમ ખાવું છે So you should check this out, the વડાપાવ. So I think real drama is the next big thing. એટલે ચિરાગ આપણે પેલો ઝઘડો કરી લઈએ. ના ચાલશે તમે અગર મને માર્યો ને તો મને લાઈક 6 ઢીમડા થઈ જશે એક જ મુક્કા દે હું મારું નહીં આપણે ખાલી વર્બલ ફાઇટ એવું. હમણાં અત્યારે હું આ શેર કરીશ હા હું આ બધાને શેર ભાઈ આના માઇકમાં તારા બેઝ વધારજો એટલે જોક્સમાં સેજ વજન આવે. વિચારું છું ના એકચ્યુઅલી હું તમને કહું ચિરાયુ જ્યારે કંઈ વિચારે ને તો એટલા માટે નહીં કારણ કે એને વિચાર નથી રહ્યો ચિરાયુ જ્યારે વિચારે ને ત્યારે એવું વિચારે છે કે કંઈક ખરાબ ના લાગવું જોઈએ કારણ કે એના બધા જ વિચાર જે હોય ને પહેલાવાળા એ સામેવાળાને માણસને ખલાસ કરી નાખે એવા છે એટલા માટે એ કપરું ના બોલું કંઈ મનનને એવું વિચારે છે હા એટલે હું કંઈક સેફ બોલીને મને શું છે હું લાફની ચિનાલ ટાઈપ માણસ છું તો મને જોઈએ કે ભાઈ સામેવાળા કરતાં ક્યાં તો બેટર કરીશ ક્યાં તો પોતાની ઢાલ ઊંચી કર જેમ કે હમણાં કેવું વિચારું છું બોલીને લાફ લઈ લીધો તો તમને લાગે છે કે આ સેફ રમે પણ એ લાફ આના મેઇન પંચ કરતાંય ઊંચો હતો એ રીતનું આખું આપણું બેલેન્સ હોય છે બાકી અને મને પ્રિપેર્ડ જોક કરવામાં જ વધારે મજા આવે કારણ કે એક વસ્તુ હું બેટર છું તમારા કરતાં એટલે જ મેં વિચાર લીધું આટલી બડબડ કરીને એમાં મેં આ વિચાર્યું એટલે હું ચિરાયુએ પહેલા યુટ્યુબની એડ પ્લે કરીને તેના પછી વિડીયો ચાલુ કર્યો એવું કર્યું
એકચ્યુઅલી અમારું તમને રિયલ બેન્ટર કન્ટેન્ટ જોવું હોય ને તો એ ઓન કેમેરા ના થઈ શકે કારણ કે એમાં કપડાં પહેરીને એટલા નાગાઈવાળા જોક આવે છે બધા. એ વાત સાચી છે પણ મને બટ જેટલી પણ છોકરીઓ અત્યારે જોઈ રહી છે રોનક ઇઝ ઓબ્વિયસલી મેરિડ. No, I'm not. યુ નોટ? No. No. એ બિચારો I am in a long term relationship. અચ્છા, Yes. તારા લગ્ન નથી થયા? નથી થયા. બાળકો છે એ પૂછવું પડેલા. પ્રોગ્રેસિવ છોકરો છે શું? હજી સુધી ખબર નથી પડી. તો હાઉ લોંગ યુ હેવ બીન ઇન અ રિલેશનશિપ? સો એ બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના છે એકચ્યુઅલી. અમારા બેવની અકોર્ડિંગલી ધ ટાઈમ ફ્રેમ ઇઝ અ લિટલ ડિફરન્ટ. આઈ થિંક આઈ હેવ બીન ડેટિંગ હર લોંગર દેન શી ઇઝ બીન ડેટિંગ મી. એ શરૂઆતમાં મારા માટે 9 વર્ષ છે, એના માટે 8 વર્ષ છે એવું. ઓ એટલે વર્ષ શરૂઆતમાં બધાને એવું લાગે કે આપણું એટલે મેં માની લીધેલું બેઝિકલી. તો 8.5 પર સેટલ ડાઉન થઈ જાવ ને. સો ના ટેકનિકલી પણ આ વાત કરવાની મજા આવે ને. ના પણ 8 વર્ષ ડેટિંગ છે, 1 વર્ષને સ્ટોકિંગ કહી શકીએ, બરાબર છે? ના યાર એવું થોડી એવું. ના એ પર લવારી એક સ્ટોકર. મારું બી સેમ જ છે. લાઈક હું મારી વાઈફને કહેતો જાઉં છું કે આપણું તો 2015થી છે કે આપણે 17માં મળેલા. તો એ કે મારો 2 વર્ષ બોયફ્રેન્ડ હતો, પણ મેં કીધું અગર મને વાંધો ના હોય તો પછી તને શું વાંધો હોય? શિરાયું છે ને અલગ લેવલ છે કારણ કે એ સ્ટોક કરે છે પણ છોકરીઓ ને એ સોડાવાળાને સ્ટોક કરે છે. પેલો પણ યાર ચિરાયુનું મોઢું તમે જુઓ ને, કોઈકને ધારીને જોતો હોય તો એ એમને જોતો હોય ને તો બી સ્ટોકર જેવો લાગે. એ મારો ફેવરિટ કન્ટેન્ટ ક્રિએટર છે. ખબર પેલો ચંડીગઢમાં સોડાવાલો છે, એક થાંભલા નીચે હોય છે, તો એ બહુ ગજબ છે. એ છે ને યાર શું વડાપાઉં વાળા ને સોડા વાળા, વોટ ઇઝ ગોઈંગ ઓન? તને નથી ખબર બહારની દુનિયા અલગ છે રોનક. તું પિક્ચર બનાય, તું સાચું આર્ટ બનાય, અમે લોકો આ બધું જોઈ લઈશું. બ્રો એની સ્પીચ એના સોડાના ફીસ કરતાં લાંબી હોય છે, એટલો ક્રેઝી માણસ છે. એ છે ને 7 વર્ષથી આખું નીંબુ ટાટે વિચ સોડા વોટર દેસ ઇઝ વોટર બન ગયા. અરે આમે જોયું છે. જોયું છે ને? તો હા એ તો તો પછી વડાપાવ વડીનો પણ ડાયલોગ મારતે જોયું હશે. વડાપાવનો કોઈ ડાયલોગ છે ને એનો એક મેં નહીં દઉંગી એ વાળું છે ને. એનો એક વિડીયો બહુ ફની એ તો ધેટ્સ વોટ શી સેડ એવું હતું. પેલું ના હમણાં તો એનું પેલું છે કે ઇતના બેસન મેં કેસે ફેંક દૂંગી એવું. ઇતની અમીર હો ગઈ મેં iPhone 15 Pro Max હાથમાં છે એવો મીમ ચાલે છે. એનો બેસ્ટ વિડીયો તો પેલું છે, આખી લાંબી લાઈન હોય છે, સબ બતાएंगे मेरा नाम, क्या है मेरा नाम, કોઈ બોલતું જ નહીં, સન્નાટો. કઈથી બોલે? ભૂખ્યા છે, વડાપાવ તો ખાધું નહીં બિચારા. But Ronak, talking about the long-term relationship, Chiraya's long-term relationship with such people on the internet. But are you guys in a live-in માં છો? ના અચ્છા, I live with my parents, she lives with her parents. અચ્છા, ઓકે. We meet and then we go back home. અરે વાહ, સરસ, ગુડ અન્ડરસ્ટેન્ડિંગ. We love it. ક્યાં જાવ તમે મળવા? એટલે કઈ એ પૂછવું પડેલા. પ્રોગ્રેસિવ છોકરો છે ક્યાંય બી. હે ક્યાંય બી ક્યાં બહુ વધારે પડતો પ્રોગ્રેસિવ છે તે. એમાં શું? No, but what is that one thing you think? See, everyone like him assumes that I am married, so there is no problem. Yeah. No, but what is that one thing which you think કારણ કે અહીંયા જો પરિણિત લોકો છે, અનુભવી લોકો છે, અમે 3 જણ, ઓમ સિંગલ છે અને તમે કમિટેડ છો, તો what is that one thing which works in a relationship according to you? Yaar, one thing, there is no fixed one thing. It's આ એડિટમાં અમને પોઝ કાપવો પડશે. ના સોરી પણ અરે યાર પણ આવા અઘરા સવાલ પૂછો મારે એ ક્યાં રીતે નહીં, લાઈક This is so polarizing. Yaar, half the people depending on what I say might hate me while the other half loves me. So બધું જ I have to be polarizing very careful. યાર મારે ઇમેજ ભાઈ મેં તો મારી નથી પેલી યાર કે પોઝ આમના માટે કાપવા કહેતો હતો, લાઈક આમની બેટર ઓફ જુએ અને પછી છે કે આટલું લાંબુ વિચારે તો આપણે એડિટમાં કેવું સટાક લેતો જવાબ આપે. ના આઈ થિંક પણ ના ઓનેસ્ટલી આઈ થિંક સ્પેસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ તો આપી એમણે. Alright guys, thank you so very much. This has been the time for this Lavari. Round of applause for Ronak, everybody. Yes. Thank you so much.